હેલો ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ આપણે કરવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિવાળા લોકો કે જેમના નામ બ વ ઉપરથી સ્ટાર્ટ થાય છે. તો ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ 20 એપ્રિલથી 2 મે સુધી કેવી રહેવાની છે. પ્લીઝ યુનિવર્સ મને જણાવો વૃષભ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે ક્વીન ઓફ પેન્ટિકલ, મતલબ કે તમારી પાસે છે તો ઘણું બધું, અઢળક ધન છે એવા મને ન્યૂઝ આવી રહ્યા છે. ક્વીન ઓફ પેન્ટિકલ, તમે ધ એમ્પ્રેસ એની એનર્જીમાં દેખાઈ રહ્યા છો. તમારી પર્સનાલિટી એ ટાઈપની છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈની લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે. તમને તમારા લવડ વન મળવાના છે, સોલમેટ મળવાના છે અને કોઈના મેરેજ નેક્સ્ટ વીકમાં સગાઈ નક્કી થઈ શકે છે, મેરેજ ની ડેટ નક્કી થઈ શકે છે. કોઈ સેલિબ્રેશન, તમે તમારા લવડ વન સાથે સેલિબ્રેશન માં હો એવું દેખાઈ રહ્યું છે. ખૂબ જ સેલિબ્રેટ કરતા, ગેટ ટુગેધર કરતા દેખાઈ રહ્યા છો, ખૂબ જ ખુશ છો, ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો. ક્વીન ઓફ વોન્ડ છે, મતલબ કે તમે ખૂબ જ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો. ફેમિલી લાઈફ, લવ લાઈફ બંને ખૂબ જ સારી છે. ખુશી ના પલો વિતાવી શકો છો તમારા લવડ વન સાથે એવું દેખાઈ રહ્યું છે. મેરિડ અને સિંગલ બંને માટે એક જ ન્યૂઝ આવી રહ્યા છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થને તમે મેચ્યોરિટીથી હેન્ડલ કરતા નથી. તમારે જે કરવાનું છે એ તમે કરતા નથી અને હવે તમારી હેલ્થ બગડવા લાગી છે અને ઇમોશનલી તમને ફિઝિકલી ઇમોશનલી તમને ખૂબ જ હિલિંગની જરૂર છે. નેક્સ્ટ વીકમાં તબિયત તમારી બગડી શકે છે. ઘણાને ફિઝિકલ પ્રોબ્લેમ થઈ શકે છે, પણ મને મેન્ટલ પ્રોબ્લેમ વધારે દેખાઈ રહ્યો છે. તમને ખૂબ જ સ્ટ્રોંગ હિલિંગની જરૂર છે. તો મારી પાસે તમે હિલિંગ સેશન બુક કરાવી શકો છો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર. હેલ્થ બગડવાના ચાન્સ દેખાઈ રહ્યા છે અને એ પણ તમારા નેગેટિવ થિંકિંગને કારણે. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ જ મોટો લોસ થવાનો છે. અચાનક કોઈ ન્યૂઝ તમારી પાસે આવી શકે છે કે તમારા રૂપીઝ જે હતા એ ડૂબી ગયા અને તમે ખૂબ જ દુઃખી થતા દેખાઈ રહ્યા છો. તો નેક્સ્ટ વીકમાં કોઈ નવા ફાઇનાન્સને લગતા નિર્ણયો લેતા નહીં. નેક્સ્ટ વીક ફાઇનાન્સ માટે બિલકુલ જ સારું નથી. કોઈ નવી પ્રોપર્ટી લેતા નહીં, કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં, એ ટાઈપના કાર્ડ આવી રહ્યા છે. એન્જલ પ્લીઝ મને એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. ન્યૂ બિગનિંગ થવા જઈ રહ્યું છે. આઈ વેલકમ ન્યૂ બિગનિંગ એન્ડ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ. તમારી લાઈફમાં એક નવી શરૂઆત થવા જઈ રહી છે તો અને નવી ઓપોર્ચ્યુનિટીઝ મળવા જઈ રહી છે, તો એને જરૂરથી એને વધાવજો, એને એક્સેપ્ટ કરજો, પોઝિટિવ માઇન્ડસેટ સાથે એક્સેપ્ટ કરજો. હેલ્થમાં હિલિંગની જરૂર છે તો જરૂરથી કરાવી લેજો. અને ફાઇનાન્સમાં તમને સ્ટ્રોંગલી ના પાડવામાં આવે છે કોઈ પણ નવા નિર્ણય લેતા નહીં. તમને મારા વિડીયોમાંથી કોઈ ગાઈડન્સ મળતું હોય, તમે મારા વિડીયો સાથે રેઝોનેટ થતા હો તો પ્લીઝ લાઇક કરજો વિડીયોને અને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો વિડીયો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આપજો. તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને જરૂરથી જણાવજો. નવા વિડીયો તમારે કયા ટોપિક પર જોઈએ છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, એ બધાને રેઝોનેટ નહીં થાય. તમારા પર્સનલ કાંઈ પ્રોબ્લેમ છે, કંઈ ગાઈડન્સની જરૂર છે તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને જરૂરથી મને મેસેજ કરો, પર્સનલ રીડિંગ બુક કરાવો અને વિથ રેમેડી તમે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવો. થેન્ક યુ સો મચ.